વીજ થાંભલા બાદ હવે ગેસ કંપનીઓ દ્વારા ખેતરોમાં ખેડૂતોના દાદાગીરી કરવામાં આવી રહી છે ને ગેસ પાઇપલાઇન નાખવા મામલે હવે કંપની સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે। આ ઘટનામાં 2 દિવસથી ખેડૂતો હવે રીતસરના ધરણા પર બેસી ગયા છે ને જે કંપની છે તેમનું કામ બંધ કરાવ્યું છે। ખેડૂતોના શું આક્ષેપ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ફરી એકવાર જગતના તાત ખેડૂતને કંપનીઓ સામે લડવાનો વારો આવ્યો છે। વીજ થાંભલાને લઈને આપણે જોયા કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો। ટ્રેક્ટર રેલીનું આયોજન પણ થયું હતું, ગાંધીનગર સુધી પહોંચવાની વાત પણ થઈ હતી। ત્યારે થોડા સમય પહેલાં કૃષિ મંત્રીએ જાહેરાત કરી, પણ ખેડૂતો આ જાહેરાત સ્વીકારવા તૈયાર નથી ને આ બાદ હવે GSPL ગેસ કંપની દ્વારા દ્વારકાના જુદા જુદા 29 જેટલા ગામોમાં ગેસ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે। આને લઈને ખેડૂતો રોષે ભરાયા છે। થોડા દિવસ પહેલાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ત્યારબાદ હવે ખેડૂતો પોતાના ખેતરમાં ધામા નાખીને બેસી ગયા છે, અનશન પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે ને આ કામકાજ તેમણે બંધ કરાવ્યું છે કંપનીનું ને ખેડૂતોનો તે પોતાના ખેતરમાંથી વિડીયો પણ સામે આવ્યો છે। ગુજરાતની જનતાને તેઓ શું કહી રહ્યા છે, જે ખેડૂતોને હેરાનગતિ થઈ રહી છે તે મામલા સંદર્ભમાં તે સાંભળો। જય જવાન જય કિસાન। આજે અમારે ખેડૂતોના આંદોલનનો 18મો દિવસ છે અને ખેડૂત છાવણીનો 3જો દિવસ છે। અમારે ખેડૂતોની એક ટીમ ગાંધીનગર GSPLની ઓફિસે કાયદાકીય પણ લડત ચાલુ છે અને ગેસ પાઇપલાઇનના વિરોધ બાબતે અમારે ખેડૂતોની સ્વયંભૂ છાવણી, જ્યાં ત્યારે અમારે ખેડૂત છાવણીમાં 3જો દિવસ છે, જે અહીંયા ખેડૂત ખેતરમાં છાવણી નાખીને બેઠા છે। એક જ અમારો વિરોધ છે કે અમારે કોઈ પણ બાબતે ગેસ પાઇપલાઇન અમારા ખેતરમાં નાખવી નથી અને જે પાઇપલાઇન છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો શોધી અને બીજી જગ્યાએથી અમારે ગેસ પાઇપલાઇન નીકળે એવું અમારું વિરોધ છે। અમે ગાંધીનગર પાલભાઈ ગેસ પાઇપલાઇનના કાગળિયા માટે અરજી દેવા માટે અમે અંદર ત્યાં ગેટ આગળ દાખલ થયા, તો ત્યાં એને પાસ માંગ્યો। તે પછી બિલ્ડિંગની અંદર દાખલ થયા, તો ત્યાં એની કેમેરા સામે રાખી અમારા પાસ માંગ્યા। તે પછી અમને અંદર દાખલ થવા દીધા। તે પછી કંપની અમારો જવાબ સાંભળી કે આ તમે ક્યાંથી આવો છો, કોણ છો, ખેડૂત છો, ફોટા લીધા। તો અહીં તો ખેડૂતની જમીન છે, અમારા બાપની જમીન છે। અહીંયા અમે હુતા છે એને આવી જાય GCP લઈને, એના બાપુજીની જમીન નથી, અમે એન્ટ્રી નથી લેતા, અમે પૂછતા નથી, નામ નથી દેતા, પોલીસને લઈને આવી જાય। તો આવું તો દેશમાં પહેલી વાર સાંભળ્યું કે ચોર આવે ઘેર તો પોલીસને લઈને આવે કે અહીં ચોરી કરી લીધી। ચોર આવે તો આપણે પોલીસ આગળ જાય, એને બદલે ચોર જ પોલીસ લઈને આવે છે કે ભાઈ અહીંથી તમે આ ચોરી કરો, અમે ના નથી કહેતા। તો ખેડૂત ઉપર આ માનસિક ત્રાસ કહેવાય। એટલે સુધી આ આંદોલન અમારા ખેડૂતનું છે અને GSPLની કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં, એનું આંદોલન છે ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે, અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે। હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી, હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી અમારી ખેતીમાં। ને અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લે આમ જમીએ છીએ અને ફૂલ સુખી છે એમ। સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય, ખેડૂને જ કમાવું ને ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે, બાજરો તો અમારો છે ને તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના ને તો તમે આ 4 વ્હીલમાં ફરીને આગળ ને રોટલા ને દાળ ભાત ખાઈને આગળ આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો। કિસાન અનાજ પકાવે છે, એ તમને દીએ છે, અમારો કોઈ ભાવ નથી, અમારા અનાજનો ભાવે તમે કરો છો કે આટલામાં દેવું જ દો ને કાંઈ નહીં। જેમ અમારી અટાણી જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે, યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ? ખેડૂતનો વિકાસ છે, નેતાના વિકાસ થયા છે, અમારો વિકાસ નથી। અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ, પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે, આજે નહીં, આજીવન કોઈ દી નહીં રોકી શકે। આ એ જ ખેડૂત છે, રાડું પાડીને થાકી ગયા।
24 કલાક આંદોલનમાંથી ઉતરી ગયા. તમે તમારી એસી ચાલુ કરીને બેહો, તમને એમ થાય ખેડૂત થાકી જાય. જિંદગીમાં નહીં થાકીએ. જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું. હવે જે આપણે સાંભળ્યા હતા, જીએસપીએલ કંપની સામે હવે ખેડૂતોએ લડી લેવાની તૈયારી દર્શાવી છે ને જે રીતે દ્વારકાના અલગ અલગ ગામોમાં આજે બળજબરીપૂર્વક ગેસ લાઇન નાખવાના મુદ્દે ખેડૂતો હવે વિરોધ પર ઉતર્યા છે. ત્યારે આગામી સમયમાં શું નવા જૂની થાય છે એ પડેપણના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.